વેલકમ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. ફ્રેન્ડ્સ, આજે આપણે ડિબેટ યાની કે ચર્ચા કરતી વખતે, ડિસ્કશન કરતી વખતે જે પ્રકારના સેન્ટન્સ બોલતા હોય છે, ઉપયોગ કરતા હોય છે, ક્વેશ્ચન આન્સર કરતા હોય છે, તો એવા પ્રકારના સેન્ટન્સ છે એ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે કોઈનું નામ પૂછવું હોય તો શું પૂછીએ છીએ, કઈ રીતે પૂછીએ છીએ ઇંગ્લિશમાં કે મે આઈ નો યોર નેમ. શું કહીએ છીએ? મે આઈ નો યોર નેમ, એટલે હું તમારું નામ જાણી શકું. ઓકે, હવે આનું આ સેન્ટન્સ છે એને જુદી જુદી રીતે આપણે બનાવીશું અને જોઈશું કે કઈ રીતે આપણે કોઈનું નામ પૂછવું હોય તો પૂછી શકાય. હવે આનું આ સેન્ટન્સ લેટમાં પણ પૂછાય. તો લેટમાં શું ચેન્જ આવે મિત્રો? લેટ પછી આઈનું મી થઈ જાય. લેટ મી નો યોર નેમ એટલે મને તમારું નામ જાણવા દો. બરાબર, આ સેન્ટન્સ છે, આ ક્વેશ્ચન નથી. આ ફર્સ્ટ છે ક્વેશ્ચન છે કે મે આઈ નો યોર નેમ, હું તમારું નામ જાણું. અહીંયા એમ છે કે લેટ મી નો યોર નેમ, મને તમારું નામ જાણવા દો. અહીંયા લેટની જગ્યાએ અલાવ કરવું હોય તો અલાવ પણ ચાલે, પણ થોડો ચેન્જ શું આવશે જોઈ લો. અલાવ મી ટુ નો યોર નેમ, અલાવ મી ટુ નો યોર નેમ એટલે મને તમારું નામ જાણવા દો. આ બંનેનું ગુજરાતી સેમ જ છે, લેટનું અને અલાવનું ગુજરાતી સેમ, પણ અલાવની સાથે ટુ આવશે, લેટની સાથે ટુ નહીં આવે. બરાબર, લેટ મી નો યોર નેમ અને અલાવ મી ટુ નો યોર નેમ, આ બંનેનો મિનિંગ સેમ જ છે. ડઝ ઇટ મેક સેન્સ? મિત્રો સમજાય છે ને? જો આગળ આનું આ સેન્ટન્સ જુદી રીતે પણ પૂછાય. ફોર એક્ઝામ્પલ, વિલથી પણ પૂછાય, કેનથી પણ પૂછાય અને કુડથી પણ પૂછાય. બરાબર, કુડ યુ ટેલ મી યોર નેમ, કુડ યુ ટેલ મી યોર નેમ એટલે તમે મને તમારું નામ કહેશો. આ ક્વેશ્ચન છે. બરાબર, આ ક્વેશ્ચન છે. આ પ્લસ લખવાની જરૂર નથી, ખાલી વાક્ય રચના સમજવા માટે કે વિલ યુ ટેલ મી યોર નેમ, બરાબર, અથવા કેન યુ ટેલ મી યોર નેમ, કુડ યુ ટેલ મી યોર નેમ. આ ત્રણેયનો સેન્ટન્સનો મિનિંગ સેમ છે, પણ મિનિંગમાં થોડોક ભાવાર્થમાં શું ફેર આવે છે. વિલ યુ ટેલ મી યોર નેમ એટલે તમે મને તમારું નામ કહેશો, એ ન્યુટ્રલ ફ્યુચર છે, સિમ્પલ ફ્યુચર છે, કોઈ ભાવ ના આવે, સિમ્પલ સેન્ટન્સ એકદમ. કેન યુ ટેલ મી યોર નેમ એ તમારી વિનમ્રતા બતાવે છે. કેન શું બતાવે છે? પોલાઇટનેસ એટલે વિનમ્રતા બતાવે છે. અને કુડ યુ ટેલ મી યોર નેમ એટલે તમે મને તમારું નામ કહેશો, એ એક્સ્ટ્રીમ પોલાઇટનેસ એટલે ખૂબ જ તમારે વિનમ્રતા ભાવ બતાવે છે, વધારે પડતો વિનમ્રતા ભાવ બતાવે છે. અને સામેવાળાને એમ લાગે કે તમે ઇંગ્લિશના જાણકાર વ્યક્તિ છો, તમે ઇંગ્લિશ સારી રીતે જાણો છો, એ પણ એનાથી સાબિત થાય, અને તમે વિનમ્ર માણસ પણ છો. તો વિલ યુ એ ન્યુટ્રલ ફીચર, કેન યુ એ પોલાઇટનેસ બતાવે અને કુડ યુ એ એક્સ્ટ્રીમ પોલાઇટનેસ બતાવે છે. આ મિનિંગ સરખા જેવો છે, ભાવ ચેન્જ થાય છે ખાલી. ઓકે ફ્રેન્ડ્સ, હવે મિત્રો તમે આની ઉપરથી બીજું કંઈ જાણવું હોય, ફક્ત નામ માટે જ નહીં પણ બીજું કંઈ જાણવું હોય તમારે કે મે આઈ નો યોર સરનેમ એટલે હું તારી સરનેમ જાણી શકું. સરનેમ એટલે અટક છે, એને લાસ્ટ નેમ પણ કહેવામાં આવે છે. ફર્સ્ટ નેમ એટલે તમારું પોતાનું નામ, કેન્ડિડેટ્સ નેમ. મિડલ નેમ મીન્સ ફાધર્સ નેમ અને લાસ્ટ નેમ મીન્સ સરનેમ. તમારે ક્યારેક ફોર્મ ભરવાનું થાય ત્યારે તમને એમ આપ્યું હોય કે ફર્સ્ટ નેમ એટલે તમારું પોતાનું નામ લખવાનું, મિડલ નેમ એટલે ફાધરનું નામ અને લાસ્ટ નેમ એટલે સરનેમ. સરનેમને શું કહેવાય? લાસ્ટ નેમ કહેવાય તમારું. બરાબર, હવે તમારે સરનેમ પૂછવું હોય તો મે આઈ નો યોર સરનેમ, લેટ મી નો યોર સરનેમ, અલાવ મી ટુ નો યોર સરનેમ, વિલ યુ ટેલ મી યોર સરનેમ, નેમની જગ્યાએ સરનેમ કરી દેવાનું. કેન યુ ટેલ મી યોર સરનેમ, કુડ યુ ટેલ મી યોર સરનેમ. સિમિલરલી કોઈની હાઇટ પૂછ્યો, હાઇટ, હાઇટ એટલે શું થાય? ઊંચાઈ થાય. બરાબર, તો હાઇટ પણ આ જ રીતે પૂછવાનું કે મે આઈ નો યોર હાઇટ, લેટ મી નો યોર હાઇટ, અલાવ મી ટુ નો યોર હાઇટ, વિલ યુ ટેલ મી યોર હાઇટ, કેન યુ ટેલ મી યોર હાઇટ, કુડ યુ ટેલ મી યોર હાઇટ. સિમિલરલી વી હેવ વર્ડ વેઇટ એટલે વજન કરવું થાય. શું થાય? વેઇટ એટલે વજન, ફક્ત વજન. તો મે આઈ નો યોર વેઇટ, લેટ મી નો યોર વેઇટ, અલાવ મી ટુ નો યોર વેઇટ, વિલ યુ ટેલ મી યોર વેઇટ, કેન યુ ટેલ મી યોર વેઇટ, કુડ યુ ટેલ મી યોર વેઇટ. એના પછી આવશે નેટિવ. નેટિવ એટલે શું થાય? નેટિવ એટલે વતન. વતન વિશે આપણે પૂછવું હોય તો મે આઈ નો યોર નેટિવ, લેટ મી નો યોર નેટિવ, અલાવ મી ટુ નો યોર નેટિવ, વિલ યુ ટેલ મી યોર નેટિવ, કેન યુ ટેલ મી યોર નેટિવ,
કુડ યુ ટેલ મી યોર નેટિવ. મિત્રો બે વસ્તુનો ડિફરન્સ જોઈ લેજો. અહીંયા ટેલ છે અને આ બધામાં નો છે. બરાબર, તો આમાં શું ડિફરન્સ છે કે હું તમારું નામ જાણી શકું, જાણું, અને આમાં એમ કહે છે કે તમે મને તમારું નામ કહેશો. બરાબર, એટલે ટેલ એટલે કહેવું અને નો એટલે જાણવું. બરાબર, તો આ બેસિક ડિફરન્સ છે એ યાદ રાખી અને તમે કોઈ પણ વસ્તુ સામેના વ્યક્તિ વિશે જાણવાની હોય તો તમે આ રીતે જાણી શકો, આ રીતે ક્વેશ્ચન પૂછી શકો અને એને ક્વેશ્ચન આન્સર કરી શકો. ઓકે, અને આમ કોઈ કહે કે મે આઈ નો યોર નેમ, તો આપણે કહીએ યસ શ્યોર, માય નેમ ઇઝ સો એન્ડ સો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે પ્રકારનો વિડીયો જોવો હોય એ પ્રકારનો કોમેન્ટમાં લખી દો.